અને સર્વપિતૃ અમાસ એટલે કે મોક્ષદા અમાસ આજના દિવસે પૂર્વજોને યાદ કરી તર્પણ વિધિ કરવામાં આવતી હોય છે. ત્યારે આજરોજ ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી શિવાલય ખાતે મોટી સંખ્યામાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. નર્મદા નદીના કિનારે દક્ષિણ તીર્થ ચાંદોદ અને કરનાળી ખાતે ત્રિવેણી સંગમ ખાતે પિતૃ તર્પણ માટેની વિધિ પરિવારજનોને યજમાનો દ્વારા કરવામાં આવતી હોય છે. જેમાં આજરોજ મોટી સંખ્યામાં નર્મદા નદી કિનારે વિવિધ સ્થળોથી શ્રદ્ધાળુઓ ઉમટી પિતૃ તર્પણની વિધિ કરી હતી. સાથે સાથે કુબેર ભંડારી મહાદેવની પૂજા આરાધના કરી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે 12 કલાકે ડભોઈના ધારાસભ્ય અને કુબેર ભંડારીના ટ્રસ્ટી શૈલેષભાઈ મહેતા કપાટ ખોલી ભક્તોને દર્શન કરાવ્યા હતા. આજની અમાસનું મહત્વ સનાતન ધર્મમાં ખૂબ આગવું છે. આજે ભાદરવા વદ અમાસ એટલે કે સર્વપિતૃ અમાસ, જેને મોક્ષદા અમાસ પણ કહેવામાં આવે છે. આજના દિવસે પૂર્વજોને યાદ કરી તેમની માટે પ્રાર્થના કરવામાં આવે છે. સાથે સાથે વિવિધ પ્રકારની પૂજન વિધિ, જેમાં મહત્વની પિતૃ તર્પણની વિધિ કરવામાં આવતી હોય છે. ડભોઈ તાલુકાનું કરનાળી અને દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે ત્રિવેણી સંગમ ખાતે હજારો શ્રદ્ધાળુઓ આજના દિવસે પિતૃ તર્પણની વિધિ માટે પધારતા હોય છે. ત્યારે સાથે સાથે કરનાળી કુબેર ભંડારી મહાદેવના મંદિરે દર અમાસની જેમ અમાસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. મોક્ષદા અમાસ અને શિવ આરાધનાનો તમે આજના દિવસે કરનારી કુબેર ભંડારી મહાદેવ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ દ્વારા પૂજન અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે મોડી રાત્રે 12 કલાકે ડભોઈના ધારાસભ્ય અને કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટી શૈલેષભાઈ મહેતા દ્વારા મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે કે ત્રિવેણી સંગમ ચાંદોદ અને કરનાળીએ હજારો શ્રદ્ધાળુ પિતૃ તર્પણની વિધિ સંપન્ન કરી હતી. आज सर्व पितृ अमावस्या है। भाद्रपद का यह अमावस्या विशेषकर अपने पितरों के निमित्त से यह अमावस्या विशेष होता है। आप सभी भक्तों से निवेदन है कि किसी भी संगम के ऊपर हो या नदी में हो जहाँ पर श्राद्ध किया जाता है, आज के दिन अगर हम पितरों के नाम से जो हमारे माता पिता गुजर गए हैं, देवलोक हो गए हैं, उनके नाम से जल प्रवाह और दान इत्यादि करते हैं तो कहा जाता है कि उन तक वो दान, वो जो पुण्य है, हम सब के जीवन में बहुत ही अच्छा शुभ लाभ लेकर के आता है। आज अमावस्या का दिन है। आज जैसे कि आप सब लोग जानते हैं, कुबेरेश्वर महादेव मंदिर में बहुत ही दूर दूर से श्रद्धालुजन आए हैं। बरसात भी है, तब भी भक्तों की जो ये श्रद्धा है वो कभी कम नहीं हो रही है। जैसे अटूट श्रद्धा के साथ में भक्तजन सभी लोग कुबेर दादा का जयकारा लगाते हुए कुबेर दादा से अपना आशीर्वाद प्राप्त कर रहे हैं। साथ में महाकाली माँ का दर्शन करके अपना जीवन को जो भी उनके जो मनोरथ है उसको पूर्ण कर रहे हैं। कहा जाता है कि यहाँ पर जब कुबेर जी आए दर्शन तपस्या करने के लिए, तो उनके मन में जो एक डर था रावण के द्वारा, रावण आकर के यहाँ पर उनको यहाँ पर भी मारेगा, इसके लिए उन्होंने महाकाली माँ का आवाहन किया, जिसमें महाकाली माँ ने संरक्षण दे करके कुबेर जी ने इस जगह के ऊपर तपस्या किया और कुबेर भंडारी के रूप में आज के ही दिन यानी अमावस्या के दिन उनको कुबेर भंडारी के रूप में आशीर्वाद मिला था। इसीलिए कुबेर जी के लिए यह अमावस्या का दिन विशेष होता है। सभी श्रद्धालुगण दूर दूर से आते हैं और दर्शन करते हैं। आप सभी कुबेर भक्तों से निवेदन है, कुबेर जी का भोजन प्रसाद जरूर पाइएगा। साथ में नर्मदा मैया का साफ सफाई का और दूर से ही दर्शन करके अपने जीवन को जो भी हमारे पुण्य हैं उसको उजागर करिएगा। जय कुबेर, जय महाकाली। અમાસની શરૂઆત રાત્રે 12 વાગે મધરાતે કુબેર દાદાના કપાટ ખોલીને લોકોને દર્શન માટે ખુલ્લા મૂક્યા છે. અમાસનું અનેરું મહત્વ છે અને એવું કહેવાય છે કે અમાસના દિવસે તમે કોઈનું જમો તો જે જમાડનાર હોય એને તમારું પુણ્ય આખા મહિનાનું મળે છે. એટલે અમાસના દિવસે કોઈનું ખાવું નહીં. અમાસના દિવસે બને ત્યાં સુધી લોકોને જમાડવા, આવું શાસ્ત્રોમાં કીધેલું છે. હું કુબેર દાદાને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો ઉપર કુબેર દાદાની કૃપા વરસતી રહે અને જે કોઈ ભક્તો અમાસના દિવસે માનતા માનીને કુબેરના દર્શને આવતા હોય
એ તમામની મનોકામના કુબેર દાદા પૂર્ણ કરે. જય કુબેર. વર્ષોથી અમે કુબેર મંદિર આવીએ છીએ, કુબેર દાદાના દર્શન કરીને ધન્ય થઈએ છીએ અને એનું મેનેજમેન્ટ બહુ ઘણું સરસ છે. સારી રીતે દર્શન કરી કુબેર દાદાની આશીષ સદાય બધા પર રહે છે. જય કુબેર.